તો મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ટોપરા મૈસૂર પાક ટોપરાનો। તો એને માટે આપણે લેવાનું છે, આપણે ત્રણેય ભાગ હરખા લેવાના છે। આ એક વાટકો આપણે ખાંડ લીધી છે, એ આમાં નાખી દઈએ। હવે એક વાટકો આપણે ટોપરાનું ઝીણું છીણ લીધું છે, એ એક વાટકો છે। અને આ ફ્રેશ દૂધની મલાઈ આપણે એક વાટકો લીધી છે। આમાં દૂધ લેવાનું નથી, આ ત્રણેયને આપણે સરખું મેળવી દેવાનું છે। અને આને પહેલાં બનાવ્યા પહેલાં આપણે આ પ્રોસીજર પહેલાં કરવાની છે કે આપણે આની અંદર મૈસૂર પાક કાઢવો છે, એટલે આપણે આને ઘીથી ગ્રીસ કરી લેવાની છે। ઘી જ એટલે સરખો મૈસૂર પાક આપણો થઈ જાય। આમ બધું ચારેકોર સરખું ઘી લગાવી દેવાનું। તો મિત્રો, હવે આપણે આ ત્રણેય હરખે ભાગે લીધું ને એને આપણે મિક્સ કરી લેવાનું છે એકદમ અસલથી। હવે આપણે આને 2 થી 5 મિનિટ આમનેમ રહેવા દેશું। ચાલો મિત્રો, આપણે હવે આ મિક્સ કરી લીધું છે। હવે આપણે ગેસ ઓન કરીશું અને આને ગેસ ઉપર ચડાવીશું। થોડીક વાર આપણે ફાસ્ટ ગેસ રાખીશું, થોડીક જ વાર કે આપણી મલાઈ એકદમ સ્મૂથ થાય ત્યાં સુધી। હાલો મિત્રો, હજી તો આપણને આને વાર લાગશે। આવી રીતના હજી 2 મિનિટે હું તમને બતાવીશ કે કેવી રીતના કરવાનો। તો મિત્રો, આ 2 મિનિટ થઈ, જો હવે થોડું થોડું ફૂલા પડે છે, આપ જોઈ શકો છો। જો આવી રીતના, અને હલાવવાનું તો સતત ચાલુ જ રાખવાનું છે। પ્રોસીજરને જરાય બંધ તો કરવાની જ નથી, ત્યારે જ આપણું આ બનશે। એટલે આપણે અત્યારે વાટકીનું માપ લીધું છે, એ વાટકી 250 ગ્રામની છે। 250 ગ્રામ ટોપરું છે, 250 ગ્રામ ખાંડ છે, 250 ગ્રામ એક વાટકો મલાઈ છે। ચાલો મિત્રો, પાછી 2 મિનિટ થઈ ગઈ। જો હવે આપણે આમાં ફૂલા મીંડા પડવા, હજી તો વાર લાગશે। હાલો મિત્રો, હવે આપણો આ મૈસૂર પાક ફૂલવાનો થોડો થોડો ચાલુ થઈ ગયો છે। હવે આને સતત હલાવવાનું તો ચાલુ જ આપણે રાખવાનું, નકર આ તરત જ બેસવા માંડે। મિત્રો, હવે
જો આપણો મૈસૂર પાક થઈ જવા આવ્યો છે અને જારી પણ દેખાવા લાગી છે, પણ હજી થોડીક વાર છે. હજી આપણે થોડીક વાર અને કડાઈ છોડવા લાગ્યો છે આપણો મૈસૂર પાક. આપ જોઈ શકો છો ઘી પણ છૂટું મલાઈમાંથી થઈ ગયું છે. થોડીક વાર આપણે હલાવી લઈએ. એક જ એક કંડિક્સરમાં હલાવવાનો છે આને. મિત્રો જો આપણા મૈસૂર પાકનો કલર ચેન્જ થઈ ગયો છે અને આપણે જોઈ શકો છો કે જારી ફૂલ પડી ગઈ છે. હવે આપણે આને 2 મિનિટમાં કાઢી લેવાનો છે. મસ્ત બની ગયો છે આપણો મૈસૂર પાક અને કડાઈએ પણ છોડી દીધો છે. આપણે હવે મિત્રો જો ફૂલ જારી પડી ગઈ છે હવે આપણા મૈસૂર પાકમાં. આ ફરાળી મૈસૂર પાક છે. હવે આમાં ફૂલ આપણે ધીરે ધીરે ચલાવ્યો છે અને આપણને આને કરતા 20 મિનિટ થઈ છે, 15-20 મિનિટ. અને જો જારી ફૂલ પડી ગઈ છે અને ઘી પણ કડાઈમાં છૂટું થઈ ગયું છે. આપ જોઈ શકો છો આપણો મૈસૂર પાક હવે બહુ ઓલમોસ્ટ થઈ ગયો છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને ઘી છૂટું પડી ગયું છે અને હવે આપણે આને કાઢી લેવાનો છે. તવીથો ફેરવવાનો નથી. જો આપણો આ ફરાળી મૈસૂર થઈ ગયો છે ટોપરાનો, બહુ મસ્ત. અને આમાં હવે આપણે જારી પણ પડશે સરસ. હવે આપણે આને ઘડી ઓલમોસ્ટ ઢાંકી દેવાનું છે. બધું ઘી શોષી જાય એટલી વખત 10-5 મિનિટ. આપણે આના થોડીક વાર થઈને કાપા પાડી લેવાના અને પછી આપણે આને ઓલમોસ્ટ ઠરવા દેવાનો છે. સાવ ઠંડો કરવા દેવાનો છે. હવે આપણે આને હાવ ઢાંકીને ફરવા દેવાનો છે. આપણો ટોપરાનો મૈસૂર પાક તૈયાર થઈ ગયો છે, આપ જોઈ શકો છો. અને 1 થી 1.5 કલાક થઈ છે, ઠરી ગયો છે આમ તો. હવે આપણે એને બહાર કાઢીશું હળવેથી. આપ જોઈ શકો છો આપણો મૈસૂર પાક તૈયાર થઈ ગયો છે. અને હવે આપણે એને જો મસ્ત હું તમને એક પીસ કાઢીને બતાવું. 3 કલર થઈ ગયા છે. વચ્ચે એકદમ આછો બદામી, આ ઉપર સફેદ, નીચે સફેદ. અને આપણો આ મૈસૂર પાક મસ્ત બની ગયો છે અને આપ જોઈ શકો છો. અને સુગંધ તો એટલી આવે છે ટોપરાની કે વાત જ નહીં એમ. હાલો મિત્રો, મારી આ રેસીપી આપને જો ગમી હોય તો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં લખજો કે તમને કેવો લાગ્યો. અને આવજો. જય બાબા સ્વામી, જય ગુરુદેવ.
જરૂરથી કોમેન્ટમાં લખજો કે તમને કેવો લાગ્યો. બનાવજો એક વખત.